આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. સુખદેવજી મહારાજ બીજા દિવસે સવારે પરીક્ષિત રાજાને સમજાવે છે, આ સંસારની અસારતા વિશે સમજાવે છે કે અહીં હર વ્યક્તિ પોતાનું કર્મ લઈને આવે છે, એ પ્રમાણે એનો જન્મ થાય છે, એ પ્રમાણે એ જીવે છે અને એ પ્રમાણે જ એના આચાર વિચાર વર્તન કર્મના અનુસાર હોય છે. અને અહીં કોઈ જ કોઈનું નથી. આ દુનિયામાં બધા એકલા જન્મે છે અને એકલા જ અહીંથી જવાના છે. પરંતુ આપણે એક ભ્રમમાં રહીએ છીએ કે આ મારા છે, આ મારા છે. પરંતુ જો એ વિચાર, એ નજરિયો બદલવાનો છે કે સમગ્ર સૃષ્ટિ ઈશ્વરની છે, બધા ઈશ્વરના છે, હું પણ ઈશ્વરનો છું અને ઈશ્વર જ ચલાવે છે. જો એ નીકળી જાય કે હું છું એટલે બધું ચાલે છે, એટલે ઘર પરિવાર ચાલે છે, એ હું નીકળી જાય તો આપણે નહીં હોઈએ તો પણ આ જગત હતું, છે અને રહેવાનું. આપણા ન હોવાથી, આપણા હોવાથી આ જગતમાં કંઈ જ ફરક પડવાનો નથી. તો પછી આપણને આટલું મહત્વ જે આપીએ છીએ સંસારમાં, એ ન આપતા આપણો જે પરમ આદર્શ છે કે આપણે શું કામ જન્મ્યા છીએ, અગર એ કાર્ય કરતા રહીએ, ઈશ્વરમાં મગ્ન રહીએ, પરંતુ આપણે હંમેશા આપણા પરિવારમાં, આપણા કુટુંબીજનોમાં, આપણા પ્રિય વ્યક્તિઓમાં આપણે મગ્ન રહીએ છીએ, તલ્લીન રહીએ છીએ, તો પછી સાદી આપણી કહેવત છે ને કે જેવી મતિ એવી ગતિ. તો પછી આપણી ગતિ પણ એવી જ થાય છે ને. જેના આપણે વિચારો કરતા રહીએ છીએ, આપણામાં ગુણ પણ એવા આવતા જાય છે અને એની સાથે એક કર્મ બંધાતું જ જાય છે. તો આપણે આ બધા કર્મને કાપવા માટે આ મનુષ્યનો અવતાર મળ્યો છે. તો આપણે એ સમજને વિકસિત કરીએ કે આપણે શું કરવા આવ્યા છીએ અહીંયા. આપણા હોવાથી ન હોવાથી અહીં કોઈને કંઈ ફરક પડવાનો નથી. ગમે તેટલું પ્રિય વ્યક્તિ હશે, એ પણ જીવવાનું જ છે. કોઈ લાખ કહી દે કે તમે મરી જાશો તો તમે નહીં હો તો હું પણ નહીં જીવી શકું, તો એ માત્ર થોડી લાગણી છે, પરંતુ એ સત્ય તો નથી જ. અહીં કોઈની સાથે કોઈ નથી જતું. અહીં સૌ પોતપોતાના કર્મો લઈને આવે છે. એ કર્મો ભોગવવા પડે છે, સારા હોય કે ખરાબ હોય. અને એ કર્મો જ્યારે પૂરા થાય છે, આપણા શ્વાસ જ્યારે પૂરા થાય છે, ત્યારે આ રંગમંચ છોડીને આપણે જતા રહીએ છીએ. કર્મના અનુસાર આ શરીરનું વસ્ત્ર બદલાઈ જાય છે. આપણી આત્મા બીજા વસ્ત્રને ધારણ કરે છે. આપણા કર્મ અનુસાર એ યોની આપણી સામે જ ઊભી હોય છે. તો જો આ સાંકળમાંથી નીકળવું હોય તો સુખદેવજી મહારાજ એ સમજાવે છે કે સૌથી પહેલા તો આપણે અંદરનો હું એને આપણે નીકાળીએ, આપણા દોષોને નીકાળીએ, જે કરવા આવ્યા છીએ એના પર ધ્યાન દઈએ. સંસારમાં જીવોને જન્મતા આવડ્યું છે પણ એ જીવતા આવડ્યું નથી, આ સુખદેવજી મહારાજ કહે છે. કેમ કે આપણે ક્યાં જન્મ લેવો છે એ આપણા હાથમાં નથી. એ આપણને કંઈ ખ્યાલ તો નથી ને કે આપણે ક્યાં જન્મ લેવાનું છે. આપણા કર્મના અનુસાર એક યોની સામે ઊભી છે, જેની અંદર જે આપણું આ શરીરનું વસ્ત્ર આપણે વારે વારે ધારણ કરીએ છીએ. આ આત્માને આપણે ભટકાવતા રહીએ છીએ. થોડી વાર આ શરીર, બીજું શરીર, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, આપણે એને ભટકાવતા રહીએ છીએ. તો આ ઉલઝનને અગર સુલઝાવી હોય તો આપણે સુલઝવું પડે, એ સમજવું પડે કે શું કરવાનું છે, શું નથી કરવાનું. તો માણસને જન્મ લેતા તો આવડે છે પણ જીવતા નથી આવડતું. અને જેને જીવતા નથી આવડતું એને મરતા પણ નથી આવડતું. એ એટલે દ્રષ્ટાંત છે કે મૃત્યુ સામે ઊભી છે ત્યારે કદાચ આપણે સમજીએ કે પૂરી જિંદગી વ્યર્થ વહી ગઈ, વ્યર્થ જતી રહી, શું કર્યું, શું કરવા આવ્યા હતા. અને આ જેના પાછળ દોડ્યો, જેના પાછળ આટલી ચિંતા કરી, જેના માટે આટલું કમાયો,
એ અત્યારે કોઈ સાથે આવવાનું છે? બાળપણ આવ્યું એ પણ ગયું, જુવાની આવી એ પણ ગઈ, ગડપણ આવ્યું. ગડપણની સાથે એ ઉર્જા ગઈ શરીરની. જે શરીર ઉપર આટલો મોહ હતો, આટલી માયા હતી, એ શરીર શિથિલ થવા લાગે છે, કુરૂપ થવા લાગે છે, ચામડી લટકવા માંડે છે. જે શરીર ઉપર આટલો ઘમંડ કર્યો, ગુમાન કર્યું, અભિમાન કર્યું, જે શરીરને સંભાળવા માટે તો આપણે આપણા તકને સમય નથી આપ્યો, ના મા બાપની સેવા કરી, ના વૃદ્ધની પાસે આપણે બેસી શક્યા. આપણી ખુશી, આપણા સુખ, એ જ સર્વસ્વ આપણી માટે થઈ ગયું છે. તો જ્યારે એ સમય આપણો આવે છે, કે આપણી પાસે જ્યારે સમય જ સમય હોય છે, ત્યારે પછી આપણી માટે કોઈની પાસે સમય નથી હોતો, કેમ કે આપણે પણ તો નથી દીધો ને. તો જેવું પણ કર્મ આપણે કરીએ છીએ એવું જ આપણી સામે આવીને ઊભું રહેશે. આ સંસાર, આ જીવન બીજું કંઈ જ નથી, આપણા જ કર્મનો આઈનો છે. જે આપણે કરીએ છીએ એ જ સામે આવીને ઊભું રહેશે. તો ત્યારે આપણે વલોપાત કરીએ છીએ, રડીએ છીએ, ઈશ્વરને દોષ આપીએ છીએ. તો જ્યારે મૃત્યુ સામે ઊભું છે ત્યારે અગર આપણે સમજીએ કે આ કોના માટે આ જિંદગી વ્યર્થ બગાડી, શું કરવા આવ્યો હતો, તો એ પછી કામનું શું છે? પછી શ્વાસ પણ પાસે નથી અને સમય પણ પાસે નથી. તો ત્યારે સમજણ આવે તો એ કંઈ જ કામની નથી. એ સમજણ એ તો નાનપણની હોય છે. જેને કરવું છે એના માટે કોઈ વય મર્યાદિત નથી. જેને કરવું છે એને અબ ઘડીથી કરવું છે. કાલે કરીશ એ વ્યક્તિ ક્યારેય નથી કરી શકતું કંઈ જ. એ જિંદગીમાં કંઈ જ પ્રાપ્ત નહીં કરી શકે, કેમ કે હર કાલની પાસે એક કાલ છે. જેને કરવું છે એને અત્યારે કરવું છે, અબ ઘડી કરવું છે. આ એના માટે છે. જ્યારે ગડપણ આવે છે, કુટુંબ પરિવાર કોઈ સાથ નથી આપતું. અગર કદાચ સાથ આપી પણ દે તો કોઈ કોઈના દુઃખ તો લઈ શકવાનું નથી ને, એ તો પોતાને જ સહન કરવાના છે. કોઈ પાસે બેઠું છે, પરંતુ પીડા તો જેને થતી હોય એને જ થવાની છે. પીડા તો કોઈ લઈ લેવાનું નથી. એટલે જ સંતો કહે છે, કર્મના સંગાથી અહીં કોઈ નથી. એ કર્મ આપણું છે, આપણે જ ભોગવવાનું છે. એટલું ખાલી યાદ રહીને આપણને, ખાલી એટલું જ કે આપણા કરેલા આપણે જ ભોગવવાના છે. તો ઘણા બધા ખરાબ કર્મો કરતા આપણે બચી જઈએ. બોલતા પહેલા પણ વિચારીએ, કંઈક કરતા પહેલા પણ વિચારીએ, એનું પરિણામ વિચારીએ કે અત્યારે હું આ બોલું છું એનું પરિણામ શું આવશે, સામી વ્યક્તિને કેટલું દુઃખ થશે, સામી વ્યક્તિને શું થશે, એ અગર આપણે વિચારી શકીએ તો ઘણા બધા ગલત કર્મો કરતા આપણે બચી જઈએ છીએ. તો એ બચીશું તો એ આપણા માટે છે, કંઈ બીજા માટે તો છે નહીં. કોઈ બીજાને સારું લગાડવા માટે તો છે નહીં. બીજાને સારું લાગે કે ખરાબ લાગે, પણ આપણે જે ખરાબ કરીશું એક તો કર્મ આપણી ઉપર જ ચડવાનું છે અને આપણે જ ભોગવવાનું છે. તો સુખદેવજી મહારાજ કહે છે, અહીંયા બધાને દુઃખ છે આ સંસારમાં. સુખની માત્ર ભ્રમણા છે આ સંસારમાં. એ માણસ ખાલી માની બેઠો છે કે ધન સંપત્તિમાં, પત્ની પુત્રમાં સુખ છે, પરંતુ એ સુખ નથી. એ કેટલા દિવસનું સુખ છે? કંઈક ને કંઈક થતું જ રહે છે જીવનમાં. તો જે સુખની સાથે દુઃખ છે એ સુખ એને કહેવાતું જ નથી સુખ. સુખ તો છે શાશ્વત, જેનો ક્યારેય નાશ નથી. આસપાસ ક્યાંય દુઃખનું નામો નિશાન નથી, માત્ર સુખ જ સુખ છે. તો એવું સુખ માત્ર ને માત્ર ઈશ્વર નામમાં છે, માત્ર ને માત્ર ઈશ્વરના ચરણમાં છે, માત્ર ને માત્ર એ પરમાત્મામાં એકાકાર થવામાં છે. આનંદ ત્યાં જ છે, સુખ ત્યાં જ છે, ખુશી ત્યાં જ છે, પરંતુ આપણે એ ગોતીએ બીજી દિશામાં છીએ. એટલે આપણને શાશ્વત આનંદ પ્રાપ્ત નથી થતો અને ઘડીભરના ક્ષણિક સુખમાં આપણે ઉલઝી જઈએ છીએ કે ચલો આજે આટલો તો આનંદ મળ્યો, કાલે આ પ્રાપ્ત થશે તો હજી પણ સુખી થઈ જઈશ. એમાં ને એમાં પૂરી જિંદગી વ્યર્થની નીકળી જાય છે. તો જે ધનવાન છે એની પાસે શાંતિ નથી, ગરીબ છે એની પાસે ધન નથી,
તો એને એનું દુઃખ છે. કોઈને શરીરનું સુખ નથી, એને એનું દુઃખ છે. કોઈને માનસિક દુઃખ છે, કોઈને આર્થિક દુઃખ છે, કોઈને સામાજિક દુઃખ છે. દુઃખના પ્રકાર અલગ અલગ છે, બાકી અહીં દુઃખ બધા પાસે છે. કેમ કે અહીં કર્મ ભોગવવા માટે તો આવ્યા છીએ. કંઈક આપણું બાકી છે એટલે જ આપણે આવ્યા છીએ ને. એ પૂરું થઈ જશે તો આ શ્વાસની લીલા સંકેલાઈ જશે. તો આ સુખ દુઃખ હંમેશા ઊભું રહેવાનું છે. કેમ કે જ્યારે જ્યારે આપણો જન્મ થશે ત્યારે ત્યારે આપણે કર્મ તો કરવાના છીએ, કે બેસી તો નહીં રહીએ. કંઈ ને કંઈક કર્મ તો કરીશું જ. તે કર્મ તો પાછું એક કર્મ બંધન, એ તો લાગતું જ જાય છે, લાગતું જ જાય છે. તો એમાંથી નીકળવાનો ઉપાય એક જ છે કે આપણે એ સુખ દુઃખમાંથી પરે થઈ જઈએ. આપણને સુખમાં છકી ન જઈએ, દુઃખમાં વલોપાત ન કરીએ. બંનેમાં આપણી એક સ્થિતિ રહે કે દુઃખ આવ્યું છે તો એ મારા જ કોઈ ખરાબ કર્મનું પરિણામ છે. સુખ આવ્યું છે તો એ પણ આપણા જ કોઈ સારા કર્મનું પરિણામ છે, પણ છે તો આપણું જ. તો જેમ રણ ક્ષેત્રમાં ઉતરી યુદ્ધ કરવું તે રાજાની રણયજ્ઞ દીક્ષા છે, તે મનુષ્ય જીવનભર પરિશ્રમ કરી આળસ ન કરતા કુટુંબનું ગુજરાન નિભાવવું અને ભાવિ દુઃખોની સામે સર્વદા લડવું તે મનુષ્ય માત્રની કર્મ દીક્ષા છે. ગરીબીમાં સંતોષ માની આનંદમાં રહેવું તે ગરીબોની બુદ્ધિ દીક્ષા છે. તો એની ગરીબો પાસે ધન નથી, પરંતુ છતાં પણ એ આટલી અગવડમાં પણ અગર આનંદથી જીવી શકતો હોય તો એ પણ એક દીક્ષા જ છે. એ બુદ્ધિની દીક્ષા છે કે એની પાસે કેટલી સુબુદ્ધિ છે કે આટલે અભાવમાં પણ એ સુખથી જીવી શકે છે. તો એનાથી વધારે સુખ કયું? તો એ બુદ્ધિ દીક્ષા છે. અને આપણે જે કર્મ કરીએ છીએ, મનુષ્ય માત્ર કુટુંબ માટે, પરિવાર માટે જે કર્મ કરે છે, ગુજરાન ચલાવે છે, તો એ કર્મ દીક્ષા છે. ધનવાનો તથા રાજાઓએ ગમે તેટલા ધનાદિ હોવા છતાં વૈભવ ન ભોગવવા તે જ્ઞાન દીક્ષા છે. તો જે ધનવાનો છે એ અગર સમજી વિચારીને રહે કે બીજું કર્મ, અત્યારે ધન છે તો એના ગુમાનમાં કોઈ કુકર્મ ન કરે, સારી જગ્યાએ ધનને વાપરે. અગર એનામાં બુદ્ધિ હોય, એ સમજ હોય, તો ગમે તેટલા રૂપિયામાં પણ એ ખરાબ કર્મ નહીં કરે, એનાથી ખરાબ કર્મ નહીં થાય. તો એ જ્ઞાન હોવું જોઈએ ને કે મારે આટલી સંપત્તિ છે, આટલું નામ છે, આટલી ધન સંપત્તિ બધું જ છે પાસે, છતાં પણ અભિમાન ના આવે, છતાં પણ બીજાના માનની પરવાહ કરે, બીજાના દુઃખમાં દુઃખી થઈ જાય, પોતાનું સુખ ભૂલી જાય કે હું કેટલો સુખી છું, પરંતુ બીજો અગર દુઃખી છે તો એને કામ લાગી જાય, એના દુઃખમાં દુઃખી થઈ જાય. તો એ જ્ઞાન હોવું જોઈએ. તો જે એવું કરી શકે છે એને જ્ઞાનની દીક્ષા છે. દરેક જીવે આત્માના પિતા પરમેશ્વરને શોધી તેનું અનન્ય શરણ સ્વીકારવું અને મળતા સુખ દુઃખથી વિરક્ત રહેવું તે તેની પ્રજ્ઞા દીક્ષા છે. તો દરેક જીવ એમ સમજે કે આ મારા જ કર્મનો આઈનો છે જે સામે આવી રહ્યો છે અને એ મારે ભોગવવાનું છે. હસતા હસતા ભોગવું કે રોતા રોતા ભોગવવું છે મારું જ. જો એ સમજ આવી જાય કે સુખ છે એ પણ કાયમ માટે નથી રહેવાનું, તો દુઃખ આવ્યું છે તો એ પણ જવાનું છે. જે આવ્યું છે એ નક્કી જવાનું છે. આપણો પણ જન્મ થયો છે તો આપણે પણ જવાના છીએ, એ પણ નક્કી છે. તો પછી આપણી જિંદગીમાં જે આવે છે એ તો જવાનું જ છે. તો જે એ સમતાને સાધી શકે તો એ પ્રજ્ઞા દીક્ષા છે. તેમજ પૂર્વના સંસ્કારી તથા જ્ઞાની પુરુષોએ પોતાનું મૃત્યુ અને અંતિમ સમય સુધારવાને માટે મોહ મમતાનો ત્યાગ કરવો તથા પ્રભુમાં લક્ષ્ય રાખવું તે તેની બ્રહ્મ દીક્ષા છે. તો ભલે ગૃહસ્થી છે, સંસારી છે, પરંતુ પોતાની ફરજ પૂરી થઈ ગઈ. કુટુંબ પરિવાર, સંતાનોના લગ્ન કરાવી દીધા, સંતાનોને મોટા કરી દીધા, એને એના પગભર કરી દીધા, પોતાની બધી ફરજો પૂરી થઈ ગઈ. તો એ પછી એ જાતે જ સમજીને પોતાના કલ્યાણ માટેના પથમાં આગળ વધે, આત્મદર્શન માટે, પોતાને ઓળખવા માટે, પ્રભુની પ્રાપ્તિ માટે ઈશ્વરમય બનીને જીવન જીવે તો એ એની બ્રહ્મ દીક્ષા છે.
માટે દરેકે પોતાની અવસ્થામાં અસંતુષ્ટ ન રહેતા સંતુષ્ટ રહીને ધર્મમાં શ્રદ્ધા રાખી આત્માનું શ્રેયસ ઈચ્છી આત્માને કલ્યાણના માર્ગે દોરી જવો તે જ સાચો કર્મયોગ છે. નિવૃત્તિ એટલે બેસી રહેવું અને કોઈ કાર્ય ન કરવું એવો અર્થ નથી, અને પ્રવૃત્તિ એટલે ધર્મ કર્મ ન કરતા માયામાં રચ્યા પચ્યા રહેવું તથા પેટ સેવા, વૈભવ સેવા, પરિવાર સેવા, પત્ની સેવા અને ધન સેવામાં નિમગ્ન રહેવું એવો હેતુ નથી, પરંતુ પ્રવૃત્તિના કાર્યમાંથી દરેકે આત્મકલ્યાણ સાધવા નિવૃત્તિ મેળવવી જોઈએ તથા નિવૃત્તિ લેતી વખતે કોઈ પણ લૌકિક પ્રવૃત્તિ યાદ ન આવે. તો જેમ આપણે કહીએ કે આ બધું કરવા માટે નિવૃત્તિ હોવી જોઈએ, તો નિવૃત્તિ એનું નામ નથી કે હવે કંઈ જ કરવાનું નથી, શાંતિથી બેસી જઈએ. તો આ કર્મભૂમિ છે. કર્મ કરતા કરતા આત્મકલ્યાણનો માર્ગ શોધવાનો છે. ફરજો નિભાવતા નિભાવતા પણ આપણી જે પહેલી ફરજ છે આત્મકલ્યાણની, એ ન ભૂલાવી જોઈએ, એ ન ચૂકી જઈએ આપણે. એ હંમેશા આપણને યાદ રહેવું જોઈએ. તો નિવૃત્તિનો અર્થ એવો નથી કે કંઈ નથી કરવું, ચલો બેસી જઈએ. અને પ્રવૃત્તિનો અર્થ એવો નથી કે ધર્મ કાર્ય ન કરવું, આપણે આપણા જ મોજ શોખમાં, ધન સંપત્તિમાં, પુત્ર પરિવારમાં રાચતા રહીએ કે હું કર્મ કરું છું, પ્રવૃત્તિમય છું. તો એને પ્રવૃત્તિ નથી કહેવાતી કે બસ ખુદના માટે બધું કરતા રહેવું, તો એ પ્રવૃત્તિ નથી. પરંતુ નિવૃત્તિ કે ભલે થોડો સમય છે તમારી પાસે, થોડો, પણ એ થોડા સમયમાં આપણે એકદમ ઈશ્વરમય થઈ શકીએ. જેવી રીતે આપણે બહાર ફરવા જઈએ છીએ, આપણી મનપસંદ કાર્ય જ્યારે આપણે કરતા હોઈએ છીએ, મોબાઈલ જોતા હોઈએ, ટીવી જોતા હોઈએ, ગીત સાંભળતા હોઈએ, કંઈ પણ આપણું મનગમતું કંઈ કાર્ય થતું હોય, ત્યારે એક પલ માટે પણ ઈશ્વર યાદ આવે છે? નહીં ને. જેવી રીતે બહિર યાત્રામાં ઈશ્વર એક પલ માટે પણ યાદ નથી આવતા, તો એવી રીતે જ્યારે આપણે અંદરની યાત્રા કરીએ, એવી રીતે આપણે થોડી વાર બેસી જઈએ, ઈશ્વરને યાદ કરીએ, તો પછી લૌકિક પણ કંઈ યાદ ના આવવું જોઈએ. જેવી રીતે લૌકિક કરતા હતા ત્યારે ઈશ્વર યાદ નથી આવતા, તો જ્યારે ઈશ્વરનું કરવા જઈએ તો આપણને કંઈક લૌકિક પણ ન યાદ આવવું જોઈએ. તો એનું નામ છે નિવૃત્તિ, કે કંઈ જ યાદ નથી, સ્વયંને ખુદનું પણ કંઈ યાદ નથી, કુટુંબ પરિવાર કંઈ જ યાદ નથી. જે સમય ઈશ્વર માટે આપણે બેસી ગયા જે સમયમાં, તો એ અંતર્મુખી થતા જઈએ, અંદરની યાત્રામાં જઈએ તો બહારનું કંઈ પણ યાદ ન રહે. એને કહેવાય છે નિવૃત્તિ. નિવૃત્તિ લેતી વખતે કોઈ પણ લૌકિક પ્રવૃત્તિ યાદ ના આવે, માયાવી કાર્યની અસર થાય નહીં તેવી શુદ્ધ નિવૃત્તિ લેવી જોઈએ. અને તે નિવૃત્તિના સમયમાં કોઈ દેવની સામે કે માળા લઈને ખૂણામાં બેસી ન રહેતા, પ્રભુમાં તમામ લક્ષ્ય સમર્પણ કરીને તન્મય વૃત્તિથી 3 કાળમાં ક્યાંય પણ સંસાર નથી, સંસારમાં હું નથી, સંસારમાં કોઈ મારું નથી, એવી વિરાગ વૃત્તિ રાખીને પ્રભુ પ્રાપ્તિની પ્રવૃત્તિ કરવી, તેનું જ નામ નિવૃત્તિ અને પ્રવૃત્તિ છે. તો નિવૃત્તિ એનું નામ નથી કે ખાલી બેસી જવું. નિવૃત્તિ એનું નામ છે કે બાહ્ય જે બહિર યાત્રા છે, બાહ્ય આપણે જે જીવીએ છીએ એ બધું જ આપણે ભૂલી જઈએ. જ્યારે અંદરની યાત્રા કરીએ ત્યારે બહિર લૌકિક કાર્ય, હર વ્યક્તિ આપણે ભૂલી જઈએ, બધું ભૂલીને આપણે બેસીએ. માત્ર ને માત્ર ઈશ્વર યાદ રહે, એમાં એકાકાર થવાનું, એમાં નિમગ્ન થવાનું, એમાં તલ્લીન થવાનું છે. તો એને કહેવાય છે નિવૃત્તિ. અને એક વૈરાગ્ય વૃત્તિ કે પ્રભુ પ્રાપ્તિ કરવી છે, ઈશ્વર પ્રાપ્તિ કરવી છે, આત્મકલ્યાણ, કે આત્માને હવે નથી ભટકાવવો, આ આત્માને હવે કોઈ યોનિમાં ન જવું પડે, કોઈ આ શરીરનું કોઈ બીજું વસ્ત્ર, આ શરીર રૂપી વસ્ત્ર બીજી કોઈ યોનિમાં ધારણ ન કરવું પડે આત્માને. એ આત્માને પરમાત્મામાં એક કરી દઈએ કે જરા પણ ભિન્નતા ન રહે. એનું નામ છે પ્રવૃત્તિ. પ્રવૃત્તિ એટલે એવું નથી કે કામ કરતા રહીએ ને કુટુંબ પરિવારમાં રચ્યા પચ્યા રહીએ કે અમે તો પ્રવૃત્તિ બહુ છે, સમય જ નથી. એ પ્રવૃત્તિ નથી. પ્રવૃત્તિ આનું નામ છે. અને નિવૃત્તિ પણ એને કહેવાય છે. હર લૌકિક કાર્ય, બહારિક હર દુનિયા ભૂલીને અંદર ઉતરવું, એનું નામ છે નિવૃત્તિ.
માટે જે મનુષ્ય નિવૃત્તિમાં પ્રવૃત્તિ અને પ્રવૃત્તિમાં નિવૃત્તિ મેળવી શકે છે અને જેને નિવૃત્તિ વખતે માયાવી પ્રવૃત્તિ કઈ અસર કરી શકતી નથી, તે જ રીતે જેને પ્રવૃત્તિ વખતે નિવૃત્તિ અસર કરી શકતી નથી, તે જ સાચો જ્ઞાનનિષ્ઠ છે. માટે હે પરીક્ષિત, તમે સંસારની પ્રવૃત્તિઓમાંથી અંતરાત્માથી નિવૃત્ત બનો, અર્થાત દૈહિક કર્મથી નિવૃત્ત બનશો, પણ લક્ષ્ય તેમાં રહેશે તો તે નિવૃત્તિ નિરર્થક નીવડશે. તો આપણે માળા લઈને બેસી જઈએ કે ઈશ્વરનું નામ લઈએ છીએ, પરંતુ બુદ્ધિમાં કેટલાય તર્ક ચાલતા હોય, મન કંઈક બીજું જ વિચાર કરી રહ્યું હોય અને આપણે કંઈક ત્રીજી જગ્યાએ જતા હોઈએ અને હાથમાં માળા હોય, તો એ પ્રવૃત્તિ શું કામની? એ તો સમય પણ બગડે છે અને આપણે એક ભ્રમમાં રહીએ છીએ કે હું ઈશ્વરની માળા કરું છું, જપ કરું છું, કરતા કંઈક બીજું જોઈએ છીએ, તો કંઈ પ્રાપ્ત નથી થતું. તો એ બધું નિરર્થક નીવડે છે. પરંતુ જે સમયે જે કાર્ય કરીએ છીએ એમાં જ આપણે ઓતપ્રોત રહીએ તો એ પૂજા બની જાય છે, એ ધ્યાન બની જાય છે કે જે કાર્ય કરીએ છીએ એમાં જ અત્યારે સંપૂર્ણ સમગ્રપણે આપણું ધ્યાન એમાં છે. તો એ ધ્યાનનો અભ્યાસ થતો જશે. પરંતુ આપણે કરતા કંઈક હોઈએ છીએ, વિચારતા કંઈક હોઈએ છીએ, થતું કંઈક ત્રીજી જ વસ્તુ હોય છે, એટલે પ્રાપ્ત કંઈ નથી થતું. જો આપણે જે કરતા હોઈએ એમાં જ ઓતપ્રોત થતા આવડે તો દરેક કાર્ય પૂજા બની જાય છે અને દરેક કાર્યમાં આપણને ખુશી મળે છે, આનંદ પ્રાપ્ત થાય છે. આપણે જે કંઈ પ્રાપ્તિ કરી શકતા નથી દિવસ દરમિયાન, જિંદગી દરમિયાન, તો એનું કારણ એ છે કે આપણે જે કરીએ છીએ એ સમયે આપણે ત્યાં હાજર જ નથી હોતા. આપણે કંઈક બીજીએ જોઈએ છીએ, આપણું મન કંઈક બીજીએ જ આપણને લઈ જતું હોય છે. કાર્ય માત્ર શરીર કરતું હોય છે, તો કાર્ય કરતા કરતા શરીરને થાક લાગે છે, એટલે આપણે એ કાર્યની મજા લઈ શકતા નથી, એનો આનંદ લઈ શકતા નથી. એ કાર્ય આપણને બોજ લાગવા માંડે છે કે મારે કેટલું બધું કામ છે, મેં કેટલો બધો પરિશ્રમ કર્યો. જો એ જ કામ સમગ્રતાથી કર્યું હોય, મન બુદ્ધિ ક્યાંય ન હોય, શરીર મન બુદ્ધિ બધું જ એક જ જગ્યાએ જે કાર્ય કરીએ છીએ ત્યાં, તો એ કાર્યનો આનંદ પ્રાપ્ત થશે. એ કામ પછી બોજ નહીં લાગે, એ કામમાં આનંદ આવવા લાગશે. તમને કોઈ પણ કાળમાં અસર કરી શકશે નહીં અને તેનો મનમાં જ લય થઈ જશે. તે સમયે આત્મા મોક્ષાભિમુખ થશે તો આત્મકલ્યાણ થતા કોઈ વાર લાગશે નહીં. તો અગર આપણે સાચે જમાં જો કંઈક કરીએ છીએ, અત્યારે આપણે માળા કરીએ છીએ, જપ કરીએ છીએ, ઈશ્વરમય બનીને બેઠા છીએ, તો સમગ્રપણે બધી ઉર્જાઓને સાથે લઈને લૌકિક દરેક કાર્ય, દરેક વ્યક્તિને ભૂલીને આપણે જો બેસી ગયા છીએ અંદરની યાત્રા માટે, મોક્ષાભિમુખ, મોક્ષની પ્રાપ્તિ માટે, તો પ્રાપ્તિ થાય છે. ધીરે ધીરે અભ્યાસ વધે છે, ધીરે ધીરે એકાગ્રતા વધે છે અને ધીરે ધીરે બધું જ પ્રાપ્ત થાય છે. આપણી માટે નામુમકિન કોઈ વસ્તુ નથી. સંકલ્પ હોવો જોઈએ અને એ કરવાનું સાહસ હોવું જોઈએ, અડગ નિશ્ચય કે કોઈ એ નિશ્ચયને રોકી ન શકે, ચાહે પૂરી દુનિયા વિરુદ્ધ થઈ જાય છતાં પણ આપણે આપણા નિશ્ચય પર અડગ હોઈએ તો કોઈ કામ નામુમકિન નથી, અસંભવ એ માત્ર એક શબ્દ બનીને રહી જાય છે. અસંભવ કોઈ કાર્ય નથી અગર કરવું હોય એના માટે તમારા દેહને એવો બનાવી દો કે હાથ છતાં હાથ હાલે નહીં, પગ છતાં પગ ચાલે નહીં, કર્ણ છતાં સ્ત્રોત્ર સાંભળે નહીં, ચક્ષુ છતાં આંખ જુએ નહીં, જીહવા છતાં મુખ બોલે નહીં, ઘ્રાણેન્દ્રિય છતાં નાસિકા સૂંઘે નહીં, ત્વચા છતાં તેને કોઈ સ્પર્શ જણાય નહીં, મનોબુદ્ધિ છતાં તે કોઈ વિચાર કરી શકે નહીં. આવી સ્થિતિ પ્રાપ્ત કરશો તો તમને દિવ્ય ચક્ષુ અને દિવ્ય ક્ષોત્રાદિ પ્રાપ્ત થશે કે જેનાથી આત્મા પરમેશ્વરનો સાચો અને પરમ ઉપાસક બની તેમાં એકાગ્ર થશે. જ્યાં સુધી આપણે બહારના ચામડાના કાનથી સાંભળીશું
ત્યાં સુધી અંદરનો અવાજ નહીં સંભળાય. ચામડાનો કાન, આ ચર્મરૂપી જે કાન છે, એ ચર્મરૂપી મુખ આજુબાજુ જે આ ભીડ છે એની જ વાતો સાંભળી શકશે, કેમ કે એ ચર્મનો કાન છે. તો ધીરે ધીરે ભૂલવાનું છે કે આ ચર્મનું કાન એ બહારનું કોઈ પણ વસ્તુ સાંભળતું નથી. આ ચર્મની આંખ કંઈ પણ જોતું નથી. તો અંતરદ્રષ્ટિ ખુલશે, એ આત્માને જોશે, એ દિવ્ય પ્રકાશને જોઈ શકશે. પરંતુ આપણે આ બાહરિક બધું જોવામાં એ ભૂલી ગયા કે આપણે અંતરદ્રષ્ટિ પણ છે. આપણા સહીમાં, આપણા સત્યમાં જે ચક્ષુ છે એ તો જોવાના જ રહી ગયા. બસ ચર્મના ચક્ષુથી આપણે આ બાહરિક યાત્રા કરીએ છીએ અને બહારનું જ દુનિયામાં આપણે લોભાઈએ છીએ, મોહાઈએ છીએ અને એ જ જોયા કરીએ છીએ. તો આ જે બાહરિક ચક્ષુ છે એ આપણને બહારની દુનિયામાં જ લઈ જશે. જો અંતર ચક્ષુ ખુલી ગયા, અંદરની દ્રષ્ટિ ખુલી ગઈ, તો એ આત્માના દર્શન કરાવશે. તો એ માટે જે આપણે આ ચર્મરૂપી જે નાક છે, કાન છે, આંખ છે, બુદ્ધિ છે, એ બધાને ભૂલી જવું પડે, ત્યારે અંદરનું એ ખુલે છે બધું. અને ત્યારે જ ઈશ્વરીય સંદેશ જે હર પલ આપણો આત્મા આપણને આપે છે એ આપણે સાંભળી શકશું, જો અંદરના સ્ત્રોત્ર ખુલી જાય. આ ચર્મરૂપી નાકથી આપણે બહારની જે દુર્ગંધ છે, સુગંધ છે, એને જ સૂંઘી શકશું ને. પરંતુ અંદરનું એ ઘ્રાણેન્દ્રિય ખુલી જાય તો સંતો કહે છે, યોગીઓ કહે છે કે એવી એવી સુગંધ આપણી અંદર રહેલી છે જે બહારની દુનિયામાં ક્યાંય નથી. પરંતુ આપણે બહારની જ સ્પ્રે સેન્ટની સુગંધમાં ઉલઝીને રહી ગયા. એનાથી વિશેષ કોઈ સુગંધ છે એ આપણને ખબર જ નથી. હવે સામે પાર કેમ જશો? તો બીજે દિવસે સાંજે શુકદેવજીએ કહ્યું, મૃત્યુ એ મુસાફરી છે. તમારે સુખથી મુસાફરી કરવી છે કે દુઃખથી, તેનો નિર્ણય કરી લઈને મુસાફરીના સાધન સાથે રાખો. હવે આ જીવન છે એક મુસાફરી છે ને, અને મંજિલ શું છે? મૃત્યુ. આપણે એ મુસાફરી કરવાની છે મૃત્યુ સુધી, આ જીવનની મુસાફરી. તો એ સુખથી કરવી છે કે દુઃખથી કરવી છે, એ આપણે નક્કી કરવાનું છે. અને એના સાધનો પણ આપણે સાથે રાખવાના છે. જ્યારે જળથી ભરપૂર નદીની સામે પાર જવું હોય ત્યારે નૌકાની આવશ્યકતા રહે છે. તો મોહ, માયા અને આશા તૃષ્ણારૂપ નદીની સામે પાર જવા શ્રદ્ધા અને પ્રેમ નૌકા વિના સામે પાર શી રીતે પહોંચશો? તો આપણે સામાન્ય નદી, કોઈ પાણીવાળી નદી પાર કરવી હોય તો નૌકા આવશ્યક પડે છે ને, નૌકાની આપણને આવશ્યકતા પડે છે. તો એવી રીતે આ જીવન નૌકાને પાર કરવી હોય તો શ્રદ્ધા અને પ્રેમ એની જરૂર પડે છે. વિશ્વાસ હોવો જોઈએ કે આ પાર કરી શકશું અમે. જેમ નૌકામાં ગાબડું પડેલું હોય તો તે લાંબી મુસાફરીમાં અધવચ ડૂબ્યા વિના રહેતી નથી, તેમ તમારી જીવન નૌકામાં અશ્રદ્ધા, અસ્થિરતા, અતન્મયતા અને શુદ્ધ પ્રેમના કમીપણા રૂપી ગાબડાઓ પડ્યા છે. તેને પૂર્ણ પ્રેમમય ભક્તિ વડે સત્વર સાંધી પૂરી લો. કેમ કે તમારે ક્ષીર સાગર અર્થાત દૂધનો સાગર કોઈ સ્થળે નથી, પણ ક્ષર સાગર એટલે નાશવંત સંસાર સાગરની મુસાફરી કરીને તેની સામે પાર પહોંચવાનું છે. તો આ કોઈ સમુદ્ર પાર કરવાનું નથી, એ તો નૌકાથી થઈ જાય પાર. નાવિક હોય, નૌકા હોય તો એ આપણને પહેલે પાર ઉતારી દે છે. પરંતુ આ ક્ષીર સાગર પાર નથી કરવાનો, આ ક્ષર સાગર. ક્ષર એટલે આ સંસાર, આ નાશવંત સંસાર, એને પાર કરવાનો છે. તો એ નૌકામાં અગર અશ્રદ્ધા, અસ્થિરતા, અતન્મયતા, અવિવેક, પ્રેમની અપૂર્ણતા, એ બધાના જો એ નૌકામાં ગાબડા પડી ગયા
તો અધવચ્ચે જ ડૂબી જશું. તો પછી આ જીવન નૌકા પાર નહીં કરી શકીએ. પરંતુ તેને માટે એક જ વસ્તુથી નહીં ચાલે, પણ નૌકા મજબૂત જોઈએ. નૌકાના પાટિયા પાણીના મોજા સાથે અથડાતા એકબીજાથી છૂટા પડી ન જાય તેવા તેને મજબૂત ખીલા મારેલા જોઈએ. પાણી કાપે તેવા મજબૂત ચાટવા જોઈએ. દરિયાના તોફાનોનો જાણકાર ટંડેલ જોઈએ. નાવ ચલાવનારા સહાયકો જોઈએ. આનો જવાબ તમે પોતપોતાના મનમાં વિચારો તો વધુ સારું. જો હું કહું તો તમારા જીવન નૌકારૂપી શરીર અને આત્માનો સંબંધ જૂનો પુરાણો થઈ ગયો છે. દેહને જણાતી અસર આત્મા જાણી શકે છે, પણ આત્માના અંતરના ઊંડાણમાં થતી ઈચ્છા અને વેદનાને મન અને દેહ જાણતા નથી. તો આપણે કેટલા જન્મોથી, કેટલી સદીઓથી આપણો જન્મ થતો રહે છે. તો આ દેહ છે એનો સંબંધ આત્મા સાથે બહુ પુરાનો છે. આ દેહરૂપી વસ્ત્ર એ બદલે છે, પણ આત્મા તો એનો એ જ છે ને. તો એનો આ દેહ સાથે સંબંધ બહુ જૂનો છે. એટલે આ દેહને કંઈક થવાનું હોય તો આત્માને ભાસ થઈ જાય છે. એને બધી જ ખબર છે, પરંતુ આત્માની જે વેદના છે, આત્માની જે પીડા છે, એ આપણે નહીં સમજી શકીએ. ના શરીર સમજી શકશે, ના આપણું મન સમજી શકશે, ના આપણી બુદ્ધિ સમજી શકશે, ના આપણો એની વેદનાને આપણે મહેસૂસ